ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે। આની પહેલા આપણે જોયું હતું કે હમણાં થોડા સમય પહેલા જ ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે, પણ હવે વધુ એક કેસની અંદર ચૈતર વસાવાને દોષિત ઠેરવવામાં આવ્યા છે। આખો આ મામલો શું છે, કયો કેસ છે અને ચૈતર વસાવાને કેમ દોષિત જાહેર કરવામાં આવ્યા છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ડેડિયાપાડા અને નર્મદાની અંદર છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે। હમણાં થોડા સમય પહેલા પણ આપણે જોયું હતું કે જે જીઆઈડીસી હતી ત્યાં પણ તેમના દ્વારા જે મારામારી કરવામાં આવી હતી એને લઈને પણ ક્યાંક ચર્ચાઓએ વેગ પકડ્યો હતો। એવામાં હવે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે વન અધિકારી પર હુમલાના કેસની અંદર સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યો છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ 9 લોકો છે એ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, એવી વિગતો સામે આવી રહી છે। એટલે ચૈતર વસાવાનો જે વન અધિકારી પર કરેલા હુમલાનો આખો જે કેસ સામે આવ્યો હતો એની જ અંદર સેશન્સ કોર્ટનો આજે ચુકાદો સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત જે બીજા 9 લોકો છે એ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। એટલે હવે ક્યાંક તેમની મુશ્કેલીઓ છે એમાં અહીંયા ક્યાંક વધારો થતો હોય એવું લાગી રહ્યું છે। જે રીતની વિગતો છે અને જે રીતની માહિતી સામે આવી રહી છે એના ઉપરથી વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વન જમીન પર ખેતીના મુદ્દે ઉકેલવા માટે ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આક્ષેપો જે તે સમય એવા પણ થયા હતા કે ત્યાં બોલાચાલી થતા ધારાસભ્ય અને તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી હતી, ખંડણી માંગી હતી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, એવા જે તે સમયે આક્ષેપ મૂકવામાં આવ્યા હતા। અને આ મામલે હવે ડેડિયાપાડાના પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને ચૈતર વસાવાએ આત્મસમર્પણ કરવું પડ્યું હતું ને તેઓ જેલમાં પણ રહ્યા હતા અને ત્યારબાદ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા। સેશન કોર્ટે તેમની પત્ની શકુંતલાબેન છે અને અન્ય સહ આરોપી છે એ લોકોને જામીન ફેબ્રુઆરી એટલે કે વાત કરવામાં ફેબ્રુઆરી 2024માં તે લોકોના જામીન છે તેને મંજૂર કર્યા હતા અને એ સમયે ચૈતર વસાવા 50 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા હતા અને જેલમાંથી બહાર આવતા ચૈતર વસાવાએ ક્યાંક ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા, તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એવા આક્ષેપો કર્યા હતા। એટલે કે ક્યાંક હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને જે તે સમયે એવા આક્ષેપો મૂક્યા હતા કે પહેલા તે લોકોને ઘરે બોલાવ્યા હતા, બોલાચાલી કરી હતી અને એ બાદ ક્યાંક તેમના સમર્થકોએ વનકર્મીઓની સાથે મારપીટ કરી હતી અને ખંડણી માંગી હતી। એ જ મામલાને લઈને ક્યાંક હવે આજે જે આખા વન અધિકારી પર કરાયેલા હુમલાના કેસની અંદર સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ 9 લોકો છે એ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, એવી વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે। એટલે જે રીતનો આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે એવામાં અત્યારે હાલ ક્યાંક ચૈતર વસાવા એમની મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે। આની પહેલા પણ ચૈતર વસાવાએ જીઆઈડીસી ખાતે ક્યાંક મારામારી કરી હતી, એ બાદ પણ તેમની સામે ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને હવે જ્યારે આખો આ વનકર્મી પર થયેલા હુમલાનો જે કેસ હતો એની જ અંદર ચૈતર વસાવા ઓલરેડી એક વખત જેલમાં જઈને આવ્યા છે। લગભગ ફેબ્રુઆરી 2024ની આસપાસ તેમના જે જામીન છે તે મળ્યા હતા, પણ હવે અંતે ફરી એક વખત આજે જ્યારે સેશન્સ કોર્ટની અંદર આનો ચુકાદો હતો ને મળતી માહિતી અનુસાર સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ 9 લોકો છે એ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ફરી એક વખત ચૈતર વસાવાની મુશ્કેલીઓ છે તો અહીંયા વધતી હોય એવું લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં સમગ્ર મામલે શું થાય છે, ચૈતર વસાવાની સામે હવે કેવી કાર્યવાહી થશે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।